હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. અને મારા 8 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે, 10 મિનિટ થવા એવી. ચલો જો હવે કાંજી મારે એટલે ઉઠાડ્યા છે, પૂજા હવે ચાલુ કરી. અને વંશભાઈને આજે સ્કૂલમાં ઓલો સાહેબનો બર્થડે હતો ને, તે સેલિબ્રેશન ને એવું હતું. તો એ કે મારે નથી જવું મમ્મીને. કાંઈ વાંધો નહીં, ન જવું હોય તો ચાલો. તો સુરત દાદા એ ધીમે ધીમે ઉગ્યા છે અસલ મજાને તઈ ખાતા છે ને ફૂલ ત્યાં થઈ ગયા મસ્તીના અપરાજિતા. ચાલો જો મારે સવારમાં બ્રેકફાસ્ટમાં શું લઉં એ તમને બતાવી દઉં. આ નકડો એવડો ઢોસો, રબડું ઓછું, એકદમ પાતળો કરવાનો, સમજ્યા? ઉપર પોળી મસાલો નાખો હે, એકદમ ક્રિસ્પી થવા દેવાનો. બીજું નથી થયો, હજુ થયો નથી, એકદમ થવા દેવાનો કડક. અને છે જો આટલું દહીં અને ચટણી, કોથમીર મરચાંની ચટણી બનાવી હતી મેં, એ તો ખવાય તમારી ડાયટમાં. અને અને દહીં આજ 2-3 દિવસની તો ફ્રૂટ જ ખાલી ખાતી હતી, એટલે આજ બહુ ભૂખ લાગી છે ને, એટલે એ કરવાના લોટનો ખાલી નાનો એવડો પેપર ખાઈ લેવાનો તમારે ક્યારેક. કાયમ નહીં, ક્યારેક ક્રેવિંગ થાય ને તો ખાઈ લેવાનું, પછી ચાલે એવું નથી. આમાં મગની દાળ નહીં કરી નાખાય. હે ને સોજીના લોટનો કરો ને કદાચ મગની દાળ હોય ઢોસો સરસ થઈ જાય. એ તમે ખાઈ કરી પનીરને બંને સ્ટફિંગ કરી, બરાબર. રવોય ખવાય એવું નથી, પણ સવારમાં બ્રેકફાસ્ટમાં ખાઈ શકો તમે, બરાબર. ચાલો હું નાસ્તો કરી લઉં, પછી કાનાજીની પૂજા કરીશ, પછી તમને બધાને દર્શન કરાવીશ. તમને મહાદેવજીના દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. સરસ. હવે કેમ અવાજ જ નથી ઉગતો એમ. આજ કઈક જરીક મેં કીધું નાવ તો કઈક સારું થાય. આમ જોતા દીદી મજા નથી. આખું જોતી જ લાલ લાલ નો મજા આવી. પપ્પાને મજા આવી તો બસ. મારે પપ્પાને તારું જોવાનું ન હોય મારે. જો પપ્પાને શેક બનાવી મારે કેટલા એટલે જ નથી થતો. તો માટલી ભી દો ને, ન ઉડે, કાંઈ ન ઉડે. મારા પપ્પા ન માને, કોઈનું ન માને ને એમને કરવું હોય એમ જ કરે ડેડી. અત્યારે ઓલીને બોલાવી કે થતું નથી, પણ એટલું લોડ તમે દો એના ઉપર તો એ ચકરી ફરવી તો જોઈએ ને. તમે આખું તમે ઉપર એને પ્રેશર દઈ દો તો ચકરીને ફરવાની જગ્યા જ ન રહે, અહીંયા રહી જાય. કોણ સમજાવે ડેડીને લોજિક? પપ્પાને હે ન માને. મિક્સચર જ્યાં બોન્ડ નહીં થાય ને ત્યાં પપ્પા નહીં માને. સારું, પછી મેં પાણી પી. હેલો ગાય, ચલો જો ના જમવામાં છે રોટલી, કાઠલું અને દહીં. ટોકરી વગાડે પણ દે આટો તુલસીનું પાન મૂકી દીધું છે મેં. અને અમારે જમવામાં છે વઘારેલી ખીચડી અને રોટલી. કે મારા પપ્પાના જ ખીચડી ખાવાની ઈચ્છા થઈ હતી, એમને મજા નથી એટલે પપ્પા કેમ કરવું પડે ત્યારે. અને જે ભાવે મોઢે રાખે ને એમનું ભાવે એવું. સારું, ચાલો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 7:15 અને આ ભરે હે. અને જો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં છે રોટલીના કડકડિયા, કડકડિયા બનાવી દીધા સેવ. અને હા, અમારા મારા જે છે ને બાજુમાં રિલેટિવ થાય અમારા, અને ઓમ એ આપણું ડેલી બ્લોગ આપણા ઓલા છે સબસ્ક્રાઈબરે છે, વ્યુઅર્સે છે. એ કાયમ એમ કે પન્નાબેન એમ કે તમારો વંશનો નાસ્તો જોઈએ તો અમને એમ થાય કે સવારમાં નાસ્તો કરવા આવી જાય. નાસ્તો એવો હોય કે અમે રોજ જોઈએ કે તમારું બ્લોગ, અને એમ થાય કે ચાલો કે નાસ્તો કરવા જતા રહી. પન્નાબેનને કે આવી જ જાઓ તમે એને બધાય, નાનો બાબુને નાસ્તો કરવા. કેમ કે મારા સવારમાં નાસ્તો તો મસ્તનો ગરમ જ હોય એમ. જો હું બહારથી આવીને એટલે સ્કાફ બાંધ્યો તમે, એટલે ગરમ લાવી જેવો નહીં, ગરમમાં ગરમ રોજ અલગ અલગ જ હોય નાસ્તો એમ. પડીકાનું દેતી જ નથી ને.
હે પરીક્ષા ન દઉં છોકરાઓને અને બાબુ બેન શું કરે ચાલુ છે શીટ ડે ક્યારે ઘરે ઈ તે ક્યારે અઠવાડિયે મેકા દીવા બે બુડી કલર ગરમ અભી હાલ હળહળતું દૂધ છે અરે ગરી નથી રાખ્યું મેં અને રોજ નાટક કેટલા હોય ને ચાલો તાર નાસ્તાનું શું બતાવી દે નાસ્તાનું કેટલી વાર કરીશ ગરમા ગરમ દૂધ છે કોમ્પ્લેન વાળું ને કરકરિયા કહું પના બેન એમ કે તમારો નાસ્તો વંશનો જોઈ તો અમને એમ થાય કે નાસ્તો કરો કહું આવી જ જાઓ નહીં ચાલો ચો સવારમાં કેવું મતે માહોલ હે કંઈ બાચીતા બેન મસ્તીને થઈ ગયા ગાય બે માતાજી આવ્યા હેલો ગાય વાગી ગયા છે સવારના 8:30 ને મમ્મી આવી ગઈ છે શાકભાજી લઈને તો તમને દેખાડું શું લાવી છે નવી લાવ તો જો આપણા જોયેલા જાણીતા તુરિયા વટાણા બે મિક્સ કેમ કાંઈ બપોર કરવું છે ખાટ્યું પવામાંથી કેળા આ નવી લાવી ગઈ બેલ પેપર એન્ડ બ્રોકલી એ લીલું ફુલાવર બ્રોકલી કહેવાય મમ્મી તને ખબર હે ને ચૈનનું બોલતું અને બ્રોકલી કહેવાય પણ આમ ખબર ન પડે એને લીલું ફુલાવર કહેવાય આ બધાને ખબર પડે બ્રોકલી અને આ છે બેલ પેપર યલો બેલ પેપર અને રેડ એન્ડ યલો કેપ્સિકમ એ કહેવાય બેલ પેપર્સ ઇટ્સ બેલ પેપર્સ ગ્રીન તો છે ઇટ્સ બેલ પેપર્સ અને આ છે બ્રોકલી ટેસ્ટ કરી છે તે કોઈ દિવસ મેં એને પહેલી વાર લઈ હું બ્રોકલી પહેલી વાર જ લઈ હું બટ આઈ ડોન્ટ લાઈક ટેસ્ટ કરીને તમે કહું કે આ તો ખાધા છે બેલ પેપર્સ તો ઓફકોર્સ ફ્લાવર કરતા ટેસ્ટ અલગ આવ્યો બસ એક્ઝેક્ટ હાઇબ્રિડ નથી એટલે હાઇબ્રિડ એટલે આપણે જે ફુલાવરમાંથી ને બનાવવામાં આવ્યું છે મારે છે ને ચેપ્ટર આવતું સાયન્સમાં બીટર ટેસ્ટ છે એનો કેબેજનું છે ને એના અલગ અલગ ફોર્મથી બનાવવામાં આવેલું છે પર્પલ કેબેજ આવે છે અને છે બ્રોકલી આ બહુ સારી પર હેલ્થ માટે ઇટ્સ મતલબ શું કહેવાય યાર અમારે ચેપ્ટર આવતું સાયન્સમાંનું ભૂલી ગઈ સાયન્સ મારું પહેલેથી નબળું છે એટલે તો કોમર્સ લીધું લાવતો મને ટેસ્ટ કરવા દે સોતે કરી નાખે બહુ મસ્ત બેલ પેપર્સ અને આ સોતે અને ઓલું જો લખવાનું છે આખું ખાય અને હે ને ફ્લાવર જેવું નથી આમાં ફૂલ હોય એવું લાગે તને એવું અલગ છે આમ બહુ અલગ ટેસ્ટ મને આનો કેના જેવો ખબર કેબેજ પ્લસ હે ને કોલીફ્લાવર બેનો મિક્સ ટેસ્ટ આવે મને આ જે નીચેનું રહ્યું ને એ કેબેજ જેવું લાગે ને ઉપરનું જે રહ્યું ને થોડુંક હે ને કોલીફ્લાવર જેવો ટેસ્ટ આવે cauliflower plus cabbage is equal to broccoli. એમ કહીશું પનીર બ્રોકલી બેલ પેપર્સ ને બધું સોતે કરીને બહુ મસ્ત લાગે પપ્પા ખાઈ તો ને પણ નથી ખાતા એવું તો હું શું કરું મને તો ભાવે બ્લેક પેપર હા અને મીઠું ધેટ્સ ઇટ બીજું કાલ લાપસી નહીં એમ કાંઈ મસાલા છે કાંઈ નહીં મેગી મસાલો એક સારો લાગે બાકી કાંઈ નહીં નાખો જો પિમ્પલ ફૂટ કે બહાર આવે સારું ચાલો તો વાગી ગયા છે રાતના 8 મમ્મી શું કરે છે જોઈ જમવામાં શું બનાવો છો મમ્મી બોલ શું કર બધું નાખ દે ફૂલ વેજીટેબલ ખાઈશ ને બધું પછી ઓફ કોર્સ જો આ
પનીર ને બધું સોતે કરી મેગી જો મસાલો. તમને દેખાડું. એક સેકન્ડ જો તો તમને દેખાડું આ છે રેડ યલો yellow કેપ્સિકમ રેડ આ બે બેલ પેપર્સ છે ને કેપ્સિકમ હે એને કેપ્સિકમ કહેવાય ને. આ છે પનીર કેવો આવતો છે છે ગાજર આ બહુ લાલ ગાજર અતિશય લાલ હે મને ટેસ્ટ કરવા દો આઈ લવ કેરેટ્સ આજે તો બહુ સારો. મીઠા હોવા જોઈએ મીઠા બ્રોકલી સ્ટીમ વફાય સેજ બીજો ટેસ્ટ આવે ને ઓકે ચાલો થઈ જાય પછી મેળા આજ જો તમને મારો બ્લોગ ગમે આજ તો લાઈટમાં કેમ કે મમ્મી લાઈટ ચાલુ કરીને લઈને અંધારું હોય ને હું આજ શું કહેવાય ટીવી જોતી હોય મારે તો મમ્મી અચાનક ભડકો કરીને ગઈ છે મને લાઇટો જરાય ન ગમે મતલબ આટલી અંજવાળી લાઇટો ન ગમે તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારે શેરીમાં શું બનાવવું અરે શેરીમાં નહીં સામેની શેરીમાં શું બનાવવું બન્યો નહીં અમે તમને કાલ કહીશું અને નથી તો હવે એ બધું હવે સરખું મેટર જાણીને હું તમને ગોસિપ કહીશ તમને એક જોતા ગોસિપ જ કહેવાય પણ ના બધાય શેરીમાં ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધાયના રિલેટેડ હતું બધાય સોસાયટીવાળાના રિલેટેડ એટલે અમારા જે સોસાયટીનું ગ્રુપ છે એમાં આવ્યું હતું બધું મેસેજ ને કે પોલીસ બોલાવવામાં આવી હતી ને બધું હતું એ આખો સિનારીઓ હું તમને કાલ કહીશ આજ માટે ખાલી આટલું જ ને આજ કંઈ એટલું હતું નહીં કેમ કે છેલ્લા 2-3 દિવસથી કાંઈ બ્લોગ અમે ઉતારતા નથી ખાસ બસ જાવું હાલે છે બાય બાય રાધે રાધે